હાલ મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી જી આજ મારી પિંગલગઢની પ્રજા આજે સુખમાં કરકડા રસી રહી છે હે પછી દુખના ઉડા રડી રહી છે જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે અરે પ્રધાનજી આજ મારા ગઢના કાંગરે આજ ગાડી ગોલે ઢોંગા કરી રહી છે તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે મોટે બડા રાજની અંદર હેમાં ચોકી ફેરા કરો કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ. જા તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શકલું તો હું પણ શકલી ન ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો અહીંયા વઈ આવો બાપુ પધારો. આસકા મારવામાં ધ્યાન રાખજો ઈ બાજુ ઢાળ ફેર્યું છે. તમારી રજા જવાય મહારાજા અંદર નો માણસ કોઈ બહાર ની ને બહાર નો માણસ કોઈ અંદર ની. એ હું દીધું બાપુ બાપુ ને હું દીધું બાપુ 1 મિનિટ બાપુ 1 મિનિટ હું દીધું હે હું દીધું પાણી છે બાપુ ધ્યાન રાખવું પડે મકન છે. આવતો નહીં હવે ડેડકા. તમે મહારાજા આરામ કરો અને હું સોકી ફેરાવ ચાલુ રાખું. તમારી રજા સિવાય મહારાજા એ મસરૂ નો આવે. મસરૂ તો હું માછું નો આવવા દઉં જીવડા ભલે આવે. અંતરે તમે આરામ કરો અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય કોઈને અંદર નો આવવા દો બાપુ. અને હજી સુધી હું 20 વર્ષથી નોકરી કરું તમને પૂછ્યા સિવાય કોઈને અંદર આવવા દીધા જ? તમ તારે આરામ કરો તમે અને હું સોકી ફેરો ચાલુ રાખું. હજી સુધી તો કોઈ આવ્યું નથી મહારાજા આપણા રજવાડામાં. ચાલુ રાખો તારે તમે આરામ કરો. તમારી રજા સિવાય માછું અંદર ન આવે. તમારી જેવા મહારાજા મારી જેવો પ્રધાનજી હોય આ મહારાજા પછી કઈ ઘટે? મહારાજા હું ઠાક્યો હોય. તમારી રજા સિવાય કોઈને અંદર નો આવવા દો અને કદાચ કોઈ પણ અંદર આવશે એટલે હું પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં Oh my God! આ તો માછું બદલે માછું આવ્યું. વધારો બેનડિયું હું આવ્યા પાણી ભરવા આવ્યા. તમારે ઘેર નળ નથી આવતા? બાપુએ નળ ની લાઈન તો આપી પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે પાણી નથી આવતું. ખાલી હવા આવે છે પાણી નથી આવતું? નહીં હવા આવે છે આવે ક્યારેક ક્યારેક. શાંતિ રાખો ઈ બંધ થઈ જાય. કેમ? આ હવા ઉદાસ ના હિસાબે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વ્યા જાઓ. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. અમારે જરાય ડેકેરો કરવો જ નથી પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢી નાખવાનું છે? કાઢી નથી નાખવાની. તો ઈ ડંકીમાં ખીચડું કોમાં જ આવે છે? ઓહો ડંકીમાં ખીચડું અવાજ આવે છે? હા કોઈ વાંધો નહીં. મહારાજાને વાત કરી ઓઈલનું ડબલું મગવી દે. હજી તમે મગાવશો? અમને થોડી ખબર હતી ચોમાસાના હિસાબે અમારા રાજમાં ડંકીમાં કાટ લાગી ગયો ખોટ વાગી તો ખીચડું અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ. અમે ભર લઈ મોટરેથી. નહીં પાવર ડીમ છે. એમ? હા મોટર નહીં ઉપડે. હારું આજનો દેવેડામાંથી ભર લે. આજનો દેવાડામાંથી ભરી લેવાનો. બહુ દેકેરો નહીં કરતા. ભલે સાંભળો. હા બોલો. હું ઉતાવળ છે રાજમાં જવાનું. રાત થોડું રેઠું રે. બાપુ તો આરામ કરે અહીંયા શું કામ છે? બાપુ આરામ કરે પણ અમારે સોકી ફેરો ચાલુ રાખવો પડે. સાંભળો હા જો મારી સરખી શહેર માં જાય પાણી ભરવા આવ્યું છે હું છું તો અમારે અહીંયા રાસ રમવાનું છે.
રાસ રમવાનું હા. છે તે રમો નહીં ઈ મારા બાપનું હું જાય તમારે રમવું પડે ને મારે ભેગું. મારે થોડું રમાય કેમ? હું કોણ કોણ? રાજાનો પ્રધાન કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું ઘડીક વાર રમશો તો નગરમાં ખબર પડી જાય. ખબર પડી જાય કેમ? સીસી કેમેરા મૂક્યા એટલા બધા આ સીસી કેમેરા છે ઈ કેમેરા ભલે હોય તો તમારે રમવાનું જ છે. અરે મહારાજા ખીજાય તમે રાસ રમો ને હું જોઉં તમારે જોવાનું નથી ને જવાનું નથી, આમ રમવાનું છે અમારે ભેગું. અડ્ડો મહારાજાને ખબર પડી જાય ને તો મને અહીંથી રજા આપી દે તો અમારે ભેગા વહી આવજો. નહીં અમારા રજવાડામાં આઈકલા છે અમારે ન આવવું પડે તમે રાસ રમો ને હું જોઉં જોવાનું નથી, રમવાનું છે. અડ્ડો મહારાજાને ખબર પડી જાય સમજતા નથી તો એક કામ કરો, મહારાજાને નિરાયતે ઉઠાડીને પૂછી આવો. જાઓ હું પૂછું હું ઘડીક વાર રાસ રમું કે નહીં? આ મહારાજા કે કરો મૂલ્યો પૂછતો પૂછી આવો. મહારાજાને ઘણી ખબર અરે બોલો પ્રધાનજી. હે અન્નદાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો બે રાસના ઘુમરા મારી લાવ અરે નહીં પ્રધાનજી. નહીં મેળાવે બીજાણા કાચી નીંદરમાંથી જાગી ગયા એ ભલે કાચી નીંદર માંથી જાગી ગયા હોય પણ તમારે અમારી ભેગું રમવાનું છે, રમવાનું છે ને રમવાનું છે. નથી રમવાનું નથી રમવાનું ને નથી રમવાનું કેમ? અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે હાલવું પડે એટલે બાપુ તમને રાસ રમવાની ના પાડે? હા અરરરરરર. આવો કેવો કાયદો રજવાડાની અંદર કે તમને રાસ રમવાની એ ના પાડે? ઈ જેટલો કાયદો એટલો ફાયદો એમ એટલે તમે રાસ નહીં રમો એમ ને? નહીં અમારે નો રમે તમે રમો અને હું જોઉં રમવું જ પડશે એમ નહીં હાલે. અડ્ડો માં કોક દી તમારી ભેગા તમે રમો તમને ખબર પડે તમે કેવા રાસ રમો એમ. એ મહારાજાનો હુકમ નથી નકર હું બે ઠુમકા મારી લે મહારાજા પણ આ બધાય કયું ના રાહ જોઈને બેઠા ઈ કે પ્રધાનજી રાસ રમે ને ઈ જ અમારે રાસ જોવાશે ને બધાને ભાઈ જો ઈ વાત સાચી છે પણ અમારે નોકરીનો સવાલ હોય કે મહારાજા રજા આપી દે ને તમે મારી દિવાળી બગાડશો રજા આપી દે તમને? હા રજા આપી દે ને તો રજા આપી દે તમારે ભેગા વહી આવજો ને. નહીં નહીં અમારા રજવાડામાં હાઈ ક્લાસ છે ના ના વહી આવજો ને. અમથાય અમારે ત્રણે બેનું ને એકેય ભાઈ નથી. મૂડ ભાંગી નાખ્યું એક કામ કરો તમે રાસ રમો ને હું જો ઠીક અમે રાસ રમશો તમે જો હોય એમ. હારું લ્યો તે. આ ઈ તો ઠીક છે આ તમે બોલ્યા આ બેન બોલ્યા ઓલા બેન આવ્યા તી ના આવીને હુલઝુલ જ કરે જવો તો ઈ કેમ કઈ નથી બોલતા ઈ બેન ક્યાંથી બોલે? ઈ બેન નાનેથી મૂંગા છે. હે તો મૂંગા છે મૂંગાઈ છે ને બેરાય છે, સમજે નહીં ને સાંભળે નહીં. રામ રામ જવો તો ખરા ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા આવ મૂંગા છે એમ મૂંગી છે પણ મૂંગી ભાષામાં સમજે બધું. હે હા એમ નો કહેવાય, એને હાનમાં સમજાવી પડે. હનુમાન હા આ ઓ અલા હા મેમરી કાર્ડ શોર્ટ લાગે સાણા થાપવા સાણા થાપવાનું નથી કેતી, તો રાસ રમવાનું કે છે. કેમ આ એક મિનિટ ઝપટ કરે છે આલ્યોજી કેમ એલા સાઈમો હોય અબ્બા ચબ્બા ડબ્બા આબા જાબા ડાબા ડબ્બા તો હામા વાળાના ઉડી ગયા અકમ ઠકમ ઠકમ ઠક અને બિસ્કિટ ખાવું લાગે ખા થી કેતી તમને પગમાં લાગ્યું એમ કે છે. લાગે જ ને ધક્કો માર્યો અબ્બા જોબા ડબ્બા શું નામ છે આનું? એનું નામ છે દેવી. હે દેવી કેટલામ દેવી એ રોયા દેવાની નથી, તો એનું નામ દેવી છે. છે કોટિશ નેમ દેવી હા હારો હારો આશ્રમ હો અરે પ્રધાનજી.